પૂર્વજ નહીં થયા એનો તો મોક્ષ મળી ગયો। અલે મોક્ષ માટે તો કેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો। એમ મોક્ષ 5000 માં મળી જાય, વારણમાં મળી જાય? મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ। તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ એને મોક્ષ મળી જાય? આ શું ખોટું? એના મોક્ષ આપી દીધો કે મોક્ષ ના અપાય, એવી રીત ના મળે મોક્ષ। એનો જો મોહ લઈ જો લગાવ તમારું મન। જો એક સૂક્ષ્મ વાત કહું, બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા, તમારું આ શું છે? સ્થૂળ શરીર। આ જ્ઞાનીઓની મહાત્માઓની વાતો છે। આ શું કહેવાય? સ્થૂળ શરીર। જે તમે આ ચૂંટલી ખણો ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર, આ સ્થૂળ શરીર કહેવાય। એની અંદર એક સૂક્ષ્મ શરીર આવે, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાળું સૂક્ષ્મ શરીર હોય। અને ત્રીજું હોય એ કારણ શરીર, જે તમારો સ્વભાવ હોય એ 3 શરીર, અને 3 શરીર પછી આત્મા હોય। હવે જ્યારે વ્યક્તિ મરી જાય, ધોનથી વાપરજો, જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય, એ 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય। અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી, એ જીવતું રહે। શું કીધું? એ બર નહીં કે મન ક્યાં છે કોઈને ખબર છે? મન ક્યાં છે ખબર છે? ડોક્ટરને પૂછો કે મારું મન ક્યાં છે? ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે, મન હાથમાં નહીં આવશે। અહંકાર ક્યાં છે મારો? ડોક્ટર આખું સ્કેન કરશે, સીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે? કેમ? આ બધી વસ્તુ સૂક્ષ્મ છે, એ દેખાય નહીં। એટલે આજની ટેકનોલોજીના હાથમાં આ વસ્તુ આવે નહીં, કેમ કે એ સૂક્ષ્મ વસ્તુ છે। હવે જ્યારે